અંકલેશ્વરમાં આવેલી એન્જિનિયરિંગ કંપનીના સત્તાધીશો તસ્કરોના ત્રાસથી ત્રાહિમામ પુકારી ઉઠી છે। 15 દિવસમાં કંપનીમાં 3 વખત ચોરીની ઘટના બનતા કંપની સત્તાધીશો ચિંતાતુર બન્યા છે, ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોથી પરેશાન છે। કંપનીમાં થોડા દિવસે બનતી ચોરીની ઘટનાઓ કંપની સત્તાધીશો માટે શિરોવેદના બની છે। આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે। કંપની સત્તાધીશો અનુસાર પોલીસને ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય છે। સામે આવેલી ત્રીજી ઘટના બાદ કંપનીએ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે। આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરા પર કપડું નાખતો પણ નજરે પડ્યો છે। 3 વખત ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી છે। હું કેતન પટેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું। અમારી કંપનીમાં છેલ્લા 2 અઠવાડિયેથી ચોરી થઈ રહી છે। પહેલી ચોરી 8/9/2025ના રોજ થયેલ, જે સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલ ને અંદાજે 1,50,000ની ચોરી થયેલ, એની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી। બીજી ચોરી તારીખ 21/3/2025ના રોજ થયેલી, જેમાં અંદાજે 1 લાખ રૂપિયાનું એસએસનું રો મટીરિયલની ચોરી થયેલી, એની જાણ બી અમે પોલીસ સ્ટેશનમાં કરેલી। આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ફરી કંપનીમાં પ્રવેશ કરી ચોરીનો અંજામ આપ્યો હતો। વારંવાર એક જ જગ્યાએથી આવી રહ્યા છે ચોર ને ચોરીને અંજામ આપી રહ્યા છે। આ ચોરીની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી છે। અમારી પોલીસને વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ લાવે।